કે આપણા ઘરની વ્યક્તિ નાનામાં નાની વ્યક્તિ હોય અને એની અંદર આપણે દાદાનું લઘુત્તમ ભાવ અને અભેદ દ્રષ્ટિથી આપણે જોવું હોય તો એની એક કઈ એવી આપણી પાસે, કારણ કે નાનામાં નાની ગમે તેટલી હોય પણ હું એનો શિષ્ય છું. હા આપણે પણ આપણે જંતુ હોય તોય બરાબર બરાબર. પછી માણસ તો ખાસ કહેવાય. માણસ જે સમજણ જે છે, ના ના સમજણનો સવાલ જ નથી. આપણી નજર જ એવી થઈ જાય. થઈ ગઈ છે દાદા. કારણ કે આમ તો મોટા થઈ ગયેલા, ઉંમરો થઈ ગઈ, બધું થયું બરાબર. એટલે એ તો આપણને છોડે નહીં. એટલે આગળનો બધો પડઘાવ છે ને બહુ. બરાબર. આદત સે મજબૂર वो नहीं जाएगी. वो धीमे धीमे જાય, એકદમ ના જાય ભાઈ સાહેબ. આપણે જ આપણા ઘરમાં જ થાય. એ તો તમારા જ ઘરમાંથી થાય બધું. ત્યાર પછી સંજયની તમારી બેબી છે જ ને તમારી. બધાય નહીં એની વ્યક્તિમાં હું દાદા ભગવાનની સાથેનો એમની સાથેનો જોડો વ્યવહાર કઈ રીતે રાખી શકું કે જે એ અભેદ દ્રષ્ટિથી એ મારાથી કોઈ બી રીતે. જો આ મારે સંજયની બેબી છે એવું નહીં. રાઈટ રાઈટ. મારી ગુરુ છે હા હા અચ્છા. તો આપણે શિષ્ય થયા કે નહીં? હા જરૂર. આટલું જ રહેવાનું. રાખવાનું દિલથી રાખવાનું. દિલથી. વ્યવહારથી આપણે શબ્દો બોલવાની જરૂર નથી તું મારી ગુરુ છે એવું. એ તો ગોટાળા થશે. જે દિલ જો પ્રભુભાઈ આની એક જ ચાવી છે કે દિલથી જે જીવવાનું છે ને તે જીભથી નથી વ્યવહાર કરવાનો. હા, અને જીભથી વ્યવહાર કરવાનો છે એ દિલથી માનવાનું નહીં. આટલું કરજો.